ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અસારવા ખાતે મહારેલીનું આયોજન. આદિવાસી અને ભીલ સમાજ દ્વારા છેલ્લા 20 વર્ષેથી કરાય છે રેલી. તમારું નામ પરિચય? હું પરશુરામ ભગતલાલ રાણા, પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ. આજે વિશ્વ આદિવાસી દિવસ છે, કેવા પ્રકારનું આયોજન? આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા ભીલ સમાજના લોકો ભેગા થયા છે અને 5 થી 7 હજાર માણસો ભેગા થયા છે. આ રેલી સ્વરૂપે અમે અહીંથી બળિયાલેડુ 4 હતા, ત્યાંથી કસાપુરા પીલવાસ, ત્યાંથી રણછોડપુરા પીલવાસ, ત્યાંથી ગેવર કોમ્પ્લેક્સ, ગેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી. ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ત્યાં સ્ટેચ્યુને હાર પહેરાવી ત્યાંથી અમે ખાનપુર પીલવાસથી ત્યાં રેલી સમાપ્ત થશે. કેટલા વર્ષથી આ રેલીનું આયોજન થાય? આ રેલીનું આયોજન